ઘોડા ભાઈ કોણ આવ્યા છે આપણા ઘરે? કોણ છે અજાણ્યું? ગોગડા અજાણ્યું કોઈ નથી, એ આપણે જાણીતા જ છે. એ ભાઈનું નામ છે બેરા ઘોડા ભાઈ. ગોગડી બેન, ઈ કેવું નામ બેરા ઘોડા ભાઈ? કોને ખબર? એલેન ફઈએ નામ પાડ્યું હશે. કા બેરા ઘોડા ભાઈ? બોલો બોલો, તમે શું સમાચાર દેવા આવ્યા હતા? મને તો ખબર જ છે તમે શું સમાચાર દેવા આવ્યા, પણ આ બધાઈને કહી દો હાલો. હા ગોગડી બેન, હું આવ્યો છું સમાચાર દેવા. તમારી જે બે નણંદુ છે ને, ઈ તમને બધાઈને અહીં મળવા માંગે છે અને એને અહીં આવવું છે એટલે. કઈ બે નણંદુ ગોગડીની છે? ગોગડીને તો એક જ છે લંગુ નણંદ. ઈ તમે ગોગડા પપ્પાને પૂછી લેજો, ક્યાં ક્યાં ખાતા ખોલાવ્યા હતા ને. તમને તો ખબરય નહોતી માસી. અને મારા માસા છે ને, એને બીજા લગ્ન કરી લીધા હતા. બે સોડિયું છે અને બે જુડવા છે, લલ્લુ અને કલ્લુ. અને લલ્લુ ને કલ્લુ અહીં કાલ આવશે તમારા ઘરે. અરે લલ્લુ ને કલ્લુ તો પળો જઈને વૈધી ને એ ગોગડા. લલ્લુ ને કલ્લુ કાલ આવશે. હવે ઝીણકીની શ્રીમતની તૈયારી કરવાની છે. કેટલીક બળેતરા હું કરીશ. હજી ડોશીનો કઈ મામલો પૈતો નથી, તો હજી ભાભો આવ્યો નથી. મારે કેટલીક બળેતરા કરવી. લલ્લુ ને કલ્લુ નામે એમ છે ઓ બેરા ઘોડા. હારું ગોગડી, તો તારે બળેતરા નહીં, બીજી બે નણંદુ આવે તારે કામમાંય હારું. અને લલ્લુ ને કલ્લુ આવશે તો મજા આવશે ઓ ગોગડી. તાર નણંદુ આવે તો મને જ બોલાવજે. મમ્મી તમે કેમ કઈ બોલતા નથી? તાર હાહરા આવા નીકળશે મને ખબર નહોતી ગોગડી, કે આવા બીજે ખાતા ખોલાવ્યા છે ને બે સોડિયું હશે. એને બોલ વિચારતો તું કર, આવું મેં સપનામાં નહોતું વિચાર્યું. મમ્મી જે હોય એવું બધું ભૂલી જવાય. તમને મજાની બે સોડિયું મફતમાં મળે. લંગુબેન હાહરે વયા ગયા, બે બીજું જુડવા આવશે. કેવું હારું, તો આપણું ઘર કેવું ભરેલું ભરેલું થઈ જાય. અને મારે હારું બીજી બે નણંદુ હોય કામમાં. મમ્મી મારે કેટલું બધું હારું કયો. તમે કાઈ ન બોલતા મારા હાહરાને, તમે કાઈ ન કહેતા. મમ્મી ભૂલ થઈ ગઈ, ભલે થઈ ગઈ, એમાં શું થઈ ગયું? તમને મારા પપ્પા પ્રેમ તો કરે જ છે ને બિચારા. એમ તો થોડી થોડી તો ગોગડી મને ખબર જ હતી, પણ આ બે સોડીઓ છે ઈ મને નહોતી ખબર. ભલે બિચારીઓ આવજો, આપણે રાખશું એને હો ગોગડી બેટા. હે ગોગડી, આ બેરો ઘોડો કોણ છે? એ લલ્લુ ને કલ્લુ રહેશે ને, ઈ શેરીમાં આ બેરો ઘોડો રહેશે. ને આ બેરા ઘોડાને બધી વાત કરી ઓલી બેયે, કે મારા મમ્મી પપ્પા ત્યાં રહેશે અને એ બધી વાત કરી. ને આખો મારો પરિવાર છે, એ બે બેનો, એ લલ્લુ એ કલ્લુ એ. આ બેરો ઘોડો એ સમાચાર દેવા આવ્યો. એ તે બેરા ઘોડા ભાઈ કેદી આવશે આપણે લલ્લુ ને કલ્લુ? ફોન કરું એટલે તરત જ તે મેં એને કીધું તું, મેં હું તમને બે બહેનોને ફોન કરીશ. મેં બે બહેનોને બેન કરીને માનેલી છે. મેં તો તમારા પરિવારને મળતો આવું, એ બધા હું કહેશે હું નહીં. પછી મેં તમે ખેલકા ભરીને અહીં વહી આવજો અને આઈને રહેજો. આ તમારો પરિવાર છે, તમારું ઘર છે. મેં પેલા એને કીધું તું તમે ઘરે વૈયા જાવ ને, અહીંયા રહ્યો, એ તમારો પરિવાર છે. પણ એ માનતું નહોતી. અને અત્યારે એને બધું જોયું કે કેવો હારો મારો પરિવાર છે બધું છે, તો એને પછી એમ છું કાલો રેવા જાય. પણ કે પૂછા વગર નથી જાવું, કે પેલા તમે બધાની પરમિશન લેતા હો તો કે હું અમે જાય. તો ઈ કે તમે આ પાડે ને તો ઈ કે અમે આવશું. તો આજ તો નહીં આવે પણ કાલ આવશે બે લલ્લુ ને કલ્લુ. વાહ ગોગડી બેન વાહ, લલ્લુ ને કલ્લુ આવે છે એમને તો મજા આવશે હો. તમારી બેનું ને તમારી નણદુ ને જોવાની, અને આપણો પરિવાર મોટો થઈ જશે ને બહુ મજા આવશે. લલ્લુ ને કલ્લુ કેદી આવશે હે બેરા ઘોડા? હાલો ભાઈ, બોલો બોલો. કઈ નહીં, અમારા બાજુ વાળાને ઘરે છું ને અહીંયા બેઠો તો. હા ખાવા આવ્યો તો પરબારું. મેં તું ખાઈ આવું ને હરામનું. હા મારે તો હરામના દાયટકા છે ને, હું તો હરામનું ખાવાનું એવાયો થઈ ગયો. અમારા બાજુ વાળા હારા છે, ત્યાં હું ખાઈ જાઉં. મારે કઈ ઉપાધિ છે નહીં. મને તેમ થાય મારા બાપનો બગીચો જ છે. બોલ ને તારે શું કામ છે? હા હમણાં આવું છું, હાલ આટો મારવા. ના ના, હવે મારી બાયડી મને કઈ કહેતી નથી, બાંધતી નથી, કઈ નહીં. અમારા બાજુમાં પાછા મહેમાન આવે ને, લલ્લુ ને કલ્લુ આવશે કાલ. એટલે કાલ હું નવરો નથી, આજ શું કરી. એ ગોગડી, હું તને એક વાત કહું, સોસાયટીમાં બધા વાતો નહીં કરે ગોગડી આપડી, કે જો આ એના હાહરાની બે બીજી સોળીઓ છે ને બીજા લગ્ન કર્યા હતા નામ ને તેમ ને, વાતો નહીં કરે. હવે એમાં હું વાતો કરે? પેલાના સમયમાં કેટલી કેટલી માણા બાયું રાખતા, 10 બાયું રાખતા હતા. આપણા પપ્પાએ તો બીજા લગ્ન કર્યા, એમાં શું થઈ ગયું? પેલા બધું હતું, હવે ન કરી શકો. તમે પાછા ન કરતા હો, નકર ટાટિયા ભાંગી જશે. અરે મારા બાપ, તું એક નહીં હસવાતી, તે ગળે લીધેમાં બીજી બાયડી ક્યાં રાખે ગોગડી? હારું લે, લલ્લુ ને કલ્લુ આવે છે ને તે મજા આવશે હો ગોગડી. બોલાય એને. લલ્લુ ને કલ્લુ ને મળવાની બહુ ઉતાવળ છે હો હવે. લલ્લુ ને કલ્લુ છે ને આજ તો નહીં જ આવે, શિબરી મસી કાલ આવશે. અને લલ્લુ ને કલ્લુ અરે હુંય ભેગો રહીશ, હુંય તમારી ભેગો રહીશ. એ તું આઈનો રે તો બેરા ઘોડા, કે તારા બાપનો બગીચો નથી, તું ત્યાં આવતો જ નહીં જડબાઈના પેટના. નકર મારે તારે નહીં ભળે, તું રોજ મારા હાથના માર ખાય. એટલે તું ન આવતો. લલ્લુ ને કલ્લુ ભલે આવે, નકર હું તને રોજ મારીશ. કારણ કે તારું જડબું જોઈને છે ને મને દાઈસ ચડે ને તને ઠીકાન પાટા ને એવું બધું મારવાનું મન થાય. એ કાળિયા કલ્લુટા, જડબાઈના પેટનો છે તારો બાપ હો. હા લલ્લુ ને કલ્લુ ને બેન માનેલી છે ને, એનું ઘર છે. તું અહીંયા રહેશો મહણિયા, મારો એટલો દક છે હો. હા બોલતી નો જ નહીં. બસ હું આવે બેરા ઘોડા ભાઈ ને ઝોંગા ભાઈ, તમને બેયનું પગે લાગવા. કે તમારા બાપના બગીચા નથી, અહીંયા તમે ધડીકા કરો ને બાંધો ને, બોલતી ના જ નહીં. નકર હમણાં બેયને એક એક ધોકો મારીશ.
સારું ગોગડી બેન, તો હું હવે જાઉં છું અને લલ્લુ ને કલ્લુ આવે ને તો મને બોલાવજો, કેદી આવશે? એ હા જા, લલ્લુ ને કલ્લુ આવશે ને તે તને બોલાવશું. તું તારી દીમાં હો વાર આવતો જ હોય, તને ખબર પડી જ જાય. ગોગડી તાર હાહરાને તો વાત કરવી પડશે ને કે પેલા તમે જે કઈ પરાક્રમ કર્યા તા, લગ્ન કર્યા તા, ઈ છોકરીઓની મમ્મી ક્યાં હશે હે ગોગડી? ઈ તા બેરા ઘોડા ભાઈ ને ખબર હશે. એન મમ્મી ને કેન્સર થયું તું, લલ્લુ ને કલ્લુ ના મમ્મી તો પાછા થયા તા, બે નાની હતી 7-7 વર્ષની. અને તા ગોગડી બેન તમારા હાહરા એનું ધ્યાન રાખતા, અને બે દીકરીઓને એકલી રહેતી હતી, પણ ઈ તમને ઘરે કોઈને કઈ નહોતી એકતા, અને બે દીકરીઓ એકલી રહેતી હતી ને એક બાય રાખી હતી એનું ધ્યાન રાખવા હાટું થઈ. મારા હાહરા જો મમ્મી હે આમ ભોળા કેવા લાગે, પણ કેવા નીકળ્યા. બીજા લગ્ન કરેલા, પછી એમના ઘરના મરી ગયા, મારા હાહુ મરી ગયા, નવા હાહુ, અને બે દીકરીઓનું ધ્યાન રાખતા, બાય રાખી તેને હાસવવા, અને એટલો સમય વી ગયો ને દીકરીઓ જુવાન થઈ ગયું તઈ આપણને આવી બધી ખબર પડી મમ્મી. પણ એક વાત કહું મમ્મી, જે થવાનું હતું ને ઈ થઈ ગયું, પણ હવે તમે મારા હાહરા નો કાઈ કહેતા હો, નકર મારા હાહરા મરી જશે, હુમલો આવી જશે, એમ નો કાઈ કહેતા. ના ના ગોગડી બટા, હું કાંઈ નહીં કહું તાર હાહરા. લંગુને વાત કરજે ગોગડી, લંગુને ફોન કર. ગોગડી હાલ ને આપણે જાવી લલ્લુ ને કલ્લુ ને જોવા, કેવી બે બેનો હાલ ને જોઈ આવી. બહુ ઉતાવળ છે મારે જોવાની. ખુશીમાં એમ ક્યાંય ન જવાય, હવે બે બેનો કાલ અહીંયા આવશે તે તો કાલ આપણે જોઈ લેશું બધાય. સારું લલ્લુ ને કલ્લુ આવી જાય, હવે આપણે ઝીણકી શ્રીમતની તૈયારી કરવી જોશે. ઝીણકીને 3જો મહિનો પૂરો થવા આવ્યો છે ને 4થો મહિનો બેહી જવાનો છે, અને હવે 7મો મહિનો બેસતા જ ખોળો ભરવાનો છે. એટલે સારું આપણો પરિવાર મોટો થઈ જાય. હવે આ ભાઈ અહીંયા રહેવાના છે, બેરા ભાઈ, એટલે મજા જ આવશે, જલસો જ પડી જવાનો. કા મમ્મી આપણો પરિવાર મોટો થતો જાય. ગોગડીયો નિશાળે વયો ગયો છે આજ મારો. જોઈ બે બેનોનો ફોન આવ્યો. ગોગડી બેન, હા હા બોલો બોલો બે બેનો, શું કરો છો તમે? હા તમારા પરિવાર આરે બેઠો છું જો અહીંયા. હા બધાય વાત થઈ ગઈ ને બધા બહુ ખુશ થઈ ગયા ને તમારા બે બેનોની વાટ જોવે છે, ક્યારે બે બેનો આવે અને ક્યારે અમે એને વાત કરવી અને જોવા, એમ કહે છે ક્યારે અમે જોવી એમ બે બેનો. તમે ક્યારે આવો છો? અત્યારે તેડી જાવ કે કાલ આવો? કેમ કરવું છે? ના ના તારા પપ્પા તો અહીંયા નથી, પણ તારું આખું ફેમિલી અહીંયા બેઠું છે. તારા બીજા મમ્મી, પછી તારા બીજા ભાઈ છે એક, પછી બીજા કોઈ બેન છે, પછી આ ઝીણકુડા બેન છે, શિબડી માસી છે, એટલે ઘણી ખરી ઓળખાણ મને થઈ ગઈ છે ને બહુ મજા આવે એવું અહીંયા છે. એટલે હું અહીંયા રહેવાનો છું અને તારી બેયની મેં ઓળખાણ આપી દીધી. તમારા બેયનું નામ લલ્લુ કલ્લુ છે, મારું નામ બેરો ઘોડો છે એમ. ગોગડી બેની બે બેનું બહુ રાજી થઈ ગયું છે અને એને બહુ ઈ કે અમને મજા આવવાની છે, અમારા પરિવાર હારે મળીને બહુ ડાયું છે બે બેનું, અને બહુ મજા આવશે અને તમને બધાને બહુ રાખશે. હું તમને દિલથી કહું, માં વગરની મોટી થયું છે બે બેનું. એને તમારા હાહરે બાપનો પ્રેમ તો દીધો છે, પણ હું એમ કહું છું કે માસીને તમે એને માનો પ્રેમ આપજો બે બેનોને. કાંઈ વાંધો નહીં, અમારું ફેમિલી અમથું દયાળુ જ છે. અમે પાડોશીને એટલા રાખવી, તો આ તો અમારું પોતાનું છે તો અમે એને રાખવી જ છે ને. ઉપાધિ કરો માં તમ તારો બેરા ઘોડા ભાઈ. હારું ગોગડી હાલો, લલ્લુ ને કલ્લુ આવે તો મને બોલાવશે, મારે બેયને મળવું છે, જોવી છે કેવી નહીં. હું જાઉં છું હો, ટાટા બાય બાય. હારું તે બેરા ઘોડા ભાઈ તમે જમીન જાજો હો. ના ના ગોગડી બેન મારું નો રાંધતા, મારે અહીં નથી ખાવાનું, હું ઘરે ખાઈ લઈશ. કેમ છો મારા વાલા ફ્રેન્ડ, કેવો લાગ્યો તમને આજનો વિડિયો? અને એક વાત કહેવાની હતી તમને બધાને કે તમે કોણ કોણ સુરત થી છો. સુરતમાં સરસ મજાનું સ્વાસ્થ્યનું સ્નેહ મિલન છે અને તમારે સ્વાસ્થ્યના સ્નેહ મિલનમાં જવું છે તો મને મેસેજ કરો. અને ત્યાં જમવાનું પણ છે અને સરસ મજાનું હેલ્થનું આપણને નોલેજ મળવાનું છે, તો તમને બહુ મજા આવવાની છે. તો તમારે આવવું હોય તો મને મેસેજ કરો મારા વાલા ફ્રેન્ડ. તમારે સ્વાસ્થ્યના સ્નેહ મિલનમાં જવું હોય, તમે સુરત થી છો તો મને મેસેજ કરો, તો તમારી ટિકિટ હું તમને કન્ફર્મ કરાવી દઈશ. અને મારા ભાઈ ને ભાભી ત્યાં આવવાના છે સ્વાસ્થ્યના સ્નેહ મિલનમાં, તો તમે એની મુલાકાત કરી શકો છો. થેન્ક યુ.